નમસ્કાર. કારગિલ વિજય દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. માનવ સેવા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારતીય સેનામાં જોડાયેલા જાફરાબાદ તાલુકાના જવાનોના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું. દેશભક્તિના નારાઓ વચ્ચે ઉપસ્થિત લોકોએ શહીદોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી અને દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સમર્પિત રહેવાનો સંકલ્પ કર્યો. આ પ્રસંગે માનવ સેવા મંડળના પ્રમુખ રમેશ ચુડાસમા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજ રોજ જાફરાબાદના ગિરિરાજ ચોકમાં કારગિલ શહીદ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન માનવ સેવા મંડળ ટ્રસ્ટ જાફરાબાદના ઉપક્રમે કરવામાં આવેલ. આ કાર્ય છેલ્લા 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષ નિરંતર કરેલું છે અને એના માટે એનો તમામ યશ માનવ સેવા મંડળ ટ્રસ્ટ અને સ્થાનિક જે દેશભક્તિના યુવાનોનો છે. અને આ કાર્ય એવું છે કે લોકોને પ્રેરણા આપે એના માટે થઈને અમે કાર્ય કરી રહ્યા છીએ. એની અંદર અમે જાફરાબાદના અંદર લોક જાગૃતિ માટે અને આપણા ભારત દેશના સૈનિકો બનવા માટે જુદા જુદા કાર્યક્રમોથી પ્રેરણા આપે મળે એના માટે વિવિધ પ્રકારના પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો કર્યા છે. એમાં અમારા જાફરાબાદના સોલંકીભાઈ છે જીબીમાં, એમના ભાઈ રવજીભાઈનું કારગિલની અંદર અવસાન શહીદ થયેલા. તો આ શહીદ જાફરાબાદના સ્કૂલના વિદ્યાર્થી હતા. આ બધા જ લોકો પ્રેરણા લઈ આજે જાફરાબાદ વિસ્તારની અંદર 100 જેટલા તાલુકા લેવલેથી યુવાનો આર્મીમાં છે અને એના માટે અમને ખૂબ ગૌરવ માનવ સેવા મંડળને છે. અને એના માટે વઢેરાની અંદરથી પણ આજે આર્મીની અંદર ભાલિયા પરિવારના ઉપસ્થિત રહીને એનું સન્માન કર્યું છે. એનો પણ અમને ગૌરવ છે. આજે વાંઢની અંદર દીકરી છે, એણે આસામ રેજિમેન્ટની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમનું ગયા વર્ષે અમે એનું સન્માન કર્યું હતું. આ સન્માનથી અમને પણ ખરેખર ઉર્જા મળે છે અને ઉર્જાને લીધે અમે આ કાર્ય કરીએ છીએ અને આ કાર્ય માટે તમામ યશ છે એ મારી આ જાફરાબાદની પ્રજાને હું આપું છું. આટલું કંઈ વિરમું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આજે આપણે જાણીએ છીએ કે આપણે સૌ કારગિલ વિજય દિવસ નિમિત્તે આપણે દેશના શહીદ થયેલા જે શહીદ વીરો છે તેમને આપણે શ્રદ્ધાંજલિ માટે આપણે સૌ ઉપસ્થિત થયા છે. અને આપ સૌની હાજરી જોઈને મને એવું લાગે છે કે નહીં, આપણા દેશના લોકો જાગૃત છે. અને એમાં આજે મારે વધારે કંઈ નહીં બોલવું, પણ ખાસ જાફરાબાદના યુવાનો માટે, બેન દીકરીઓ માટે 2 શબ્દો કહેવા છે કે દરેક વાલીને મારી એક વિનંતી છે, તો બની શકે તો તમે ફક્ત તમારા દીકરી હોય કે દીકરો હોય, કોઈ પણ હોય, એવું નહીં કે દીકરાને જ ભણાવો ને દીકરીને જ આગળ વધારો. તમે તેના માટે હું ખુદ એક જીવતું જાગતું ઉદાહરણ છું તમારા માટે. એટલે એવું ના હોય કે દીકરો જ ભણીને આગળ વધી શકે, દીકરી પણ વધી શકે અને બધું જ કરી શકે સમાજ માટે. એટલે આપણે જાફરાબાદના દરેક વાલીને મારે એક ખાસ સંદેશ છે અને યુવાઓ તો ખાસ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે ભવિષ્યમાં પોતાનું ભવિષ્ય બનાવે, કરિયર બનાવે અને પોતાના પગ પર ઊભા રહે. બસ આટલો જ એક સંદેશ છે કે પોતાનું જે અનમોલ ભવિષ્ય છે, પોતાનો કિંમતી સમય છે એને વેડફે નહીં અને અત્યારે એના ઉપર ખાસ ધ્યાન આપે. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર.